જય સિયારામ અને હર હર મહાદેવ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ અત્યારે મજામાં જ હશો. આજના મિની વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજ તો જો સવારમાં આપણે વહેલા ઉઠીને તૈયાર થઈ અને મહાદેવને લોટી ચડાવી લીધી હતી અને મસ્ત મજાના દર્શન કરી લીધા હતા. હમણાં તો શ્રાવણ મહિનો છે એટલે મહાદેવને રોજ લોટી ચડાવીને મનાવી જ લેવાના હોય, એટલે જો મસ્ત દર્શન કરીને લોટી ચડાવી લીધી હતી. અને આજ તો જો મારે તો સવારમાં 7 વાગ્યામાં જાગીને 8 વાગે તૈયાર થઈને નીકળી જવાનું હતું, કેમ કે અમારે જવાનું હતું ગામડે. તો અમે ગામડે જવા માટે નીકળી ગયા હતા અને જો પપ્પાએ અમારી બિલોરાનીને તૈયાર કરી લીધી હતી, મસ્ત મજાની ચમકાવી દીધી છે બાકી હો પપ્પાએ. અને સવારમાં જાતા હોય ને સોડા ન પીએ એવું તો બને જ નહીં, રસ્તામાં સોડા તો પીવી જ પડે, તો સોડા પી લીધી. અને આજ તો જો રસ્તામાં વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું હતું, એકદમ આખા આકાશમાં વાદળા થઈ ગયા હતા, પણ તોય સાંજ સુધી વરસાદ તો આવ્યો જ નહોતો. રસ્તામાં જઈએ ને એટલે અમારા દાદાની સમાધિ આવતી હોય, એટલે સમાધિએ તો અમારે જવાનું જ હોય, તો સમાધિએ પહોંચીને બધાએ દર્શન કરી લીધા હતા અને પછી પાછા નીકળ્યા ને ત્યાં તો જો રસ્તામાં નોરિયાભાઈ દેખાઈ ગયા હતા, તો મેં કીધું લાવ તો નોરિયાને બધા વિડીયોમાં દેખાડી જ દઉં. તો એનો જો વિડીયો લઈ લીધો તો આપણે નોરિયાનો, તા તો એ ભાગ્યું કે હાલો આપણે વિડીયોમાં લઈએ, આપણે ભાગીએ. પછી તો જો ગામડે પહોંચી ગયા હતા ને ગામડે અમારે જવાનું હતું લુદરીમાં. લુદરીમાં પહોંચ્યા હતા અને પછી મહાદેવને અહીંયા દર્શન કરીને પછી આવી ગયા હતા અમે વાડીએ. બપોરે અહીંયાથી પાછા ઘરે પહોંચી ગયા હતા ને હું ડાયરેક્ટ ઘરે આવીને સુઈ જ ગઈ હતી, કેમ કે સવારમાં વહેલા જાગ્યા હોય એટલે મને બપોરે નીંદર આવે. અને પછી પાછા સાંજે જાગીને જો હવે બધા બેસી ગયા હતા વાતું કરવા માટે. પછી સાંજે મારે ને પપ્પાને ગામમાં જવાનું હતું, તો અમે વયા ગયા હતા ગામમાં, કેમ કે એકના ચોપડા લેવાના હતા અને એક રાખડીનું કુરિયર કરવાનું હતું, તો અમે નીકળી ગયા હતા. પછી ઘરે આવ્યા હતા, મહાદેવની આરતીનો ટાઈમ થઈ ગયો હતો અને આજ તો હતો સોમવાર એટલે દીપમાળ કરવાના હોય, તો બાએ જો દીપમાળ ગોઠવી દીધા છે અને બરફની શિવલિંગ બનાવી નાખી છે આજે સોમવારે. તે જમીને અમે પહોંચી ગયા હતા મારા ફઈના ઘરે, કેમ કે મારી દીદી આવી ગઈ હતી રક્ષાબંધન કરવા, તો એને મળવા માટે આવી ગયા હતા. ત્યાં તો બબ્બુ સામે બેઠી કે અમે આખો દિવસ અહીંયા જ હોઈએ, કે અમારે તો ક્યારે વ્લોગ નથી લેતી. મેં કીધું તારો ઘણી વાર વ્લોગ લીધો, પણ મેં કીધું તું તો આખો દિવસ અહીંયા જ હોય. આ બેન તો મેં કીધું 4-5 દિવસ રોકાવા માટે આવ્યા છે સાસરેથી, તો એનો વિડીયો લેવો પડે સ્પેશિયલ. મેં કીધું લાવ તોય તને લઈ લઉં વિડીયોમાં. તો એ કે વિડીયોને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ